સુરતમાં દેશનો પહેલો હાઈટેક સ્ટીલ અંડરપાસ મેટલ આર્ચ ટેકનોલોજીથી માત્ર 6 કલાકમાં ટ્રેક કાપીને ટનલ ફીટ કરાઈ. સુરત પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન દ્વારા ભારતીય રેલવેના ઇતિહાસમાં એક નવો માઇલસ્ટોન સ્થાપિત કરવામાં આવ્યો છે. સુરતના અત્યંત વ્યસ્ત ગણાતા ઉધના રેલવે સ્ટેશન ખાતે દેશનો સૌથી પહેલો સ્ટીલનો અંડરપાસ પેડેસ્ટ્રીયન સબવે બનાવવાની ઐતિહાસિક કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે પરંપરાગત પદ્ધતિઓમાં મહિનાઓનો સમય લેતી આ જટિલ કામગીરી રેલવે તંત્ર અને L&Tની ટીમે માત્ર 6 કલાકના શોર્ટ બ્લોકમાં જ પાર પાડી છે. માત્ર 6 કલાકના લાઇન બ્લોકમાં રેકોર્ડ બ્રેક કામગીરી. આ કોઈ સામાન્ય કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ નથી, પરંતુ ભારતીય રેલવે અને દેશની દિગ્ગજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લાર્સન એન્ડ ટુબ્રો L&T વચ્ચેના સંયુક્ત સંશોધન R&Dનું ઉત્તમ પરિણામ છે. સામાન્ય રીતે જે કામ માટે મહિનાઓ સુધી ટ્રેનો રોકવી પડે કે ધીમી પાડવી પડે તે કામ 17 જુલાઈએ બપોરના 12:06 વાગ્યા દરમિયાન એટલે કે માત્ર 6 કલાકના લાઇન બ્લોકમાં પૂર્ણ કરવાનો રેકોર્ડ બ્રેક ટાર્ગેટ હાંસલ કરવામાં આવ્યો છે. શું છે નવી મેટલ આર્ચ ટેકનોલોજી? પશ્ચિમ રેલવેના મુંબઈ મંડળના DRM પંકજસિંહે આ પ્રોજેક્ટની વિગતો આપતા જણાવ્યું હતું કે અગાઉ અંડરપાસ બનાવવા માટે કટ એન્ડ કવર કે હાઇડ્રોલિક જેક દ્વારા બોક્સ પુશિંગ જેવી સમય માંગી લેતી પદ્ધતિઓ વપરાતી હતી. આ જૂની પદ્ધતિઓનો કાયમી ઉકેલ લાવવા માટે એન્જિનિયરોએ એક અદ્ભુત રસ્તો અપનાવ્યો. ટ્રેક કટિંગ. ચાલુ ટ્રેકમાંથી બરાબર 10 મીટરનો રેલવે ટ્રેક કાપીને હટાવી દેવામાં આવ્યો. ઝડપી ઉત્ખનન, JCB અને આધુનિક મશીનરી વડે ગણતરીની મિનિટોમાં મોટો ખાડો તૈયાર કરાયો. ક્રેન દ્વારા ઇન્સ્ટોલેશન. ફેક્ટરીમાં અગાઉથી જ તૈયાર કરીને લાવવામાં આવેલી ગોળાકાર સ્ટીલ ટનલને ક્રેનની મદદથી સીધી ખાડામાં ફિટ કરી દેવાઈ. 4 લેયરનું સ્પેશિયલ એન્ટી કોરોઝિવ કોટિંગ. આ અંડરપાસ બનાવવા માટે 6 મિલીમીટર જાડાઈ ધરાવતી ખાસ ગ્રેડની સ્ટીલ પ્લેટ્સના આર્ચ સેક્શન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને સાઇટ પર લાવીને ઉચ્ચ ક્ષમતાવાળા બોલ્ટ્સથી એસેમ્બલ કરાયા હતા. કાટ અને જમીનના ભેજ સામે રક્ષણ આપવા માટે આ સ્ટીલ આર્ચ પર પૂરા 4 લેયરનું સ્પેશિયલ કેમિકલ અને એન્ટી કોરોઝિવ કોટિંગ કરવામાં આવ્યું છે, જે આગામી 50 વર્ષ સુધી ટનલને સુરક્ષિત રાખશે. ટ્રાફિકનું ભારણ અને કડક ટેસ્ટિંગ. મુંબઈ ડિવિઝન દેશનું સૌથી વ્યસ્ત નેટવર્ક છે અને ઉધના સ્ટેશન પૂર્વ ભારત તરફ જતી ટ્રેનો માટે મુખ્ય જંકશન છે. આવા ધમધમતા સ્થળે આ પ્રયોગ કરવો ખૂબ જ પડકારજનક હતો. અંડરપાસ તૈયાર થયા બાદ તેના પરથી ભારેખમ ગુડ્સ ટ્રેનો અને સુપરફાસ્ટ પેસેન્જર ટ્રેનો પસાર કરીને વાઇબ્રેશન ટેસ્ટ, લોડ ટેસ્ટ તથા ચોમાસામાં પાણી ભરાવાની સ્થિતિ સામેની ક્ષમતાનું કડક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ હાઈટેક પેડેસ્ટ્રીયન સબવે બનવાથી ઉધના સ્ટેશન પર મુસાફરોની અવરજવર અત્યંત સુરક્ષિત અને સરળ બનશે, તેમજ ટ્રેન વ્યવહારને પણ કોઈ અસર નહીં થાય.